નસવાડી ગ્રામ પંચાયતને 4 વર્ષ પહેલા સમાજ કલ્યાણ વિભાગે ભારત દેશના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડવા માટે આપવામાં આવી અને 75,000 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી। તણખલા ચોકડી ઉપર પ્રતિમા બેસાડવા માટે ગ્રામ પંચાયત ખાતમુહૂર્ત પણ કર્યું, પરંતુ જગ્યાના વિવાદના લીધે પ્રતિમા બેસાડવાનું આ કામ અટક્યું હતું। ત્યારબાદ બીજી જગ્યા ભાતીજી મંદિર પાસે પસંદ કરવામાં આવી, ત્યાં ફરી વિવાદ થતા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને દલિત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું। ત્યારબાદ દલિત સમાજ મેદાને પડી અન્ય સમાજ રજૂઆત સાંભળીને પ્રતિમા બેસાડવા માટેની જગ્યા બદલીને ફરી તણખલા ચોકડી ઉપર નક્કાઈ કરી અને ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડવાની કામગીરી ચાલુ કરાઈ। પ્રતિમા બેસાડવાની કામગીરી પૂર્ણ કરાઈ જ્યારે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરાયું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ થતાં દલિત સમાજમાં ખુશી છવાઈ છે। આજે નસવાડી ખાતે તણખલા ચોકડી પાસે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે। એમાં લોકપ્રિય સાંસદ અમારા ગીતાબેન રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અમારા જિલ્લા પંચાયતના સભ્યો બધા સાથે મળીને અહીંયા અનાવરણ કર્યું છે અને અહીંયા બહુ વખતથી આ કામ બાકી હતું, એનું આજે પૂરું થયું છે। આ પ્રજામાં એનો આનંદ છે। જય ભીમ। આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી સ્થગિત કામ હોવાના કારણે આજે છોટાઉદેપુરના સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, અભયસિંહભાઈ તડવી અને નસવાડી ગ્રામજનોના તમામ આગેવાનો મળી અમારા બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમાનું આજે લોકાર્પણ કરી અમને આદિવાસી સમાજને ખુશખુશાલ કરવામાં આવે છે। એ બદલ દરેકનો હું અભિવાદન કરું છું। જય ભીમ। જય। આજ રોજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના થઈ અને ઘણા વર્ષોથી કામ અટકેલું હતું। અમારા ફરિયાના નસવાડીના બધા યુવાનો ભેગા મળીને ઘણું સંઘર્ષ કર્યું છે અને અહીંયા બહુ ઘણી બધી પ્રક્રિયાઓ થઈ। ત્યારબાદ આજે બાબા સાહેબ આંબેડકરની જે પણ કાર્યવાહી છે એ પૂર્ણ થઈ છે અને અમને આનંદ છે અને બહુ ખુશી છે આ દિવસની। ધન્યવાદ। જય ભીમ। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।